લેટ અમે કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે રાતે હેરાન કરીને. બાકી તો સૂર્યદેવ ઉગી ગયા છે અને આપણે હે ને રાતે વરસાદ બહુ આવ્યો હતો ને એટલે થોડાક મોડા ઉઠ્યા છે. પાણી આપણે સવારમાં દાતું નહીં નથી કાઢ્યું અને કાઢી નાખ્યું છે. જો બધે આપણે માટી જ્યાં પારી હતી ને અહીંયા કાઢી વાળી હતું અને અત્યારે હજી પાણી જાય છે. જો કપાસ હવે સારા દેખાવા માંડ્યા. પહેલાં તો કાલે રાતે વરસાદ આવ્યો હતો ને આજે રાતે કાલે તો લગભગ 2 વાગે આવ્યો હતો ને આજે 12 વાગે આવી ગયો હતો. એટલે પાણી તો આપણે કાલે કાઢ્યું નથી એટલે કપાસ સારો દેખાય છે. અને બીજું સમજે ત્યારે છે ને આપણે નહીં રેડી થઈ ગયા. કાલે આપણે નવાયું નથી એટલે બાકી તો નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર જ છે નવાયું નથી. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે ને જઈને આપણે નિશાળે મૂકવા જવાનું છે. આરોહીને 11 વાગી ગયા છે. 7:18 જેવી થઈ ગઈ છે. તો આપણે રેડી થઈ ગયા છે. હજી આપણે પાણી કાઢવાનું બાકી છે. અહીંયા એટલું જ કાઢ્યું. બાકી તો ઓઈડી ઉપર આપણે ચડીએ. બાકી અહીંયાનો વ્યૂ હું તમને બતાવી દઉં. તમે કન્ટિન્યુ રહીજો. તો ફેમિલી આ રહ્યો આપણો સવારનો વ્યૂ. બાકી તો મસ્ત મજાનું દેખાય છે. હું તમને બતાવી દઉં. ફરતી વરસાદ પડ્યો તે કેવું છે. બીજું ફેમિલી આ બાજુ આપણે કાઢવાનું રહી ગયું છે પાણી. બાકી તો જો પાણી આપણે આ રીતનું કરી દીધા છે. આ બાજુ હરકટ કરેલું છે ને અહીંયા આપણે પાણી કાઢવાનું છે. આખું નથી, અહીંયા સુધી આપણે પાણી કાઢવાનું છે. અહીંયા એટલે સુધી બાકી તો પાણી દેખાય છે. જો આ બાજુ પાણી પી દીધું હતું વધારે એટલે ભાઈને આમ દેખાય છે. બાકી તો આમ તો ઓલી બાજુ નહીં વાયું, અહીંયા પી દીધું હતું. એ છે આપણું નથી, એ આપણે બીજા સીટનું છે પાડોશીનું. બાકી તો મસ્ત મજાની ઠંડો પવન આવે છે. હવે આ બાજુથી આવે છે, આ બાજુથી. અને હજુ વાદળા આટલી રીતના થયા છે. અને અહીંયાથી પક્ષી ગાંગરે છે સવારમાં. બાકી તો અત્યારે આરોગ્ય નહીં લીધું છે અને આપણે જવાનું છે નિશાળે મૂકવા. અત્યારે તો ગારો પણ ગોઠવી છે કેમ કે માર્ગમાં ગારો થઈ જાય છે. એટલે તો કંઈ નહીં ફેમિલી, આજે તો રાતે વરસાદ આવ્યો ને હેરાન થઈ ગયા. કાલે પણ હેરાન થઈ ગયા હતા. તો અત્યારે છોકરાને રેડી કરીને આપણે મૂકવા જઈએ. તો ફેમિલી આપણે જઈને મૂકીને આવતા રહ્યા છે આરોહીને જઈને. અત્યારે આપણે પાણી કાઢવાનું છે. થોડુંક રહી ગયું હતું એ અહીંયાથીનું કાઢવાનું છે. એટલે આપણે બાવડો લઈ આવ્યા છે અને પૂનમમાં આવે છે કેમ કે મોબાઈલ પકડવાવાળું જોઈએ છે. એટલે તો પૂનમ મોબાઈલ પકડશે. આપણે પાણી કાઢી દઈએ અહીંયાથી. આપણે રેડી કરી મૂકશું તો સારું રહેશે. એટલે ભરાયનું છે આ બાજુ આપણે કાઢી પાણી તો નહીં આ બાજુ બહુ કે આ બાજુ તૂટી ગયેલું છે ને આપણે કાઢી વાળીએ છે. વરસાદમાં નક્કી નહીં કે હજી ગરમી કરે છે. ને ફેમિલી બધું પાણી કાઢી વાળ્યું છે. બાકી તો હવે રેડી થઈ ગયું છે. વધારે વરસાદ આવે તોય નહીં વાંધો. જો અહીંયા તો આપણે ખોદી વાળી છે. જો આટલું કાઢી દીધું છે. હવે અહીંયા એક જગ્યાએ કાઢવાનું છે નીકળે તો. ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 2 અને વિડીયો આપણે અત્યારે ફરીથી પાછું ચાલુ કરીએ છીએ કેમ કે વરસાદ થોડો સમય થયો અને પાણી જતો રહ્યો તો પલટી જાય એટલો આવ્યો હતો. બાકી તો પાણી નથી એટલું બધું ભરાણું. ગરમી એટલી બધી થાય છે ને ફેમિલી.
આ ચેન્જ જવા દે કેમ કે વરસાદ થયો ને તો એ ગરમી થાય છે કેમ કે અત્યારે પાછો થોડી વાર થયો ને પડી ગયો છે રમવા માંડી છે રેતીમાં બાકી તો જો પૂનમ આગળ અને બીજું કે ફેમિલી આપણે જે કપડાં લાવ્યા હતા ને એ અત્યારે આપણે હું તમને બતાવી દઉં 2 જોડ લાવ્યા હતા, 1 જોડ જઈને 1 જોડ આપણે એમ તો બીજી દુકાને ગયા હતા અહીંયા થઈ રહ્યા હતા પૂરા કપડાં એટલે નથી લાવ્યા, બીજી દુકાનેથી લાવ્યા પણ થોડાક માંગા પડ્યા. બાકી તો આજે જઈના કપડાં સારું ને અમે ભેગા છે તો અત્યારે આપણે ખોલીને જોઈએ છે. જઈના કપડા જો સ્કૂલના યુનિફોર્મ પેન આ છે આરોહીના દોરા લગભગ ભરાવા પડશે એવું દેખાય છે. બાકી તો કમેન્ટમાં કહેજો કેવા છે કેવા નહીં. આ રીતના આપણે લઈ આવ્યા છીએ. તો આરોહિયા એમાં જો ભાઈ ભારત જઈએ એમ આરોહીને આપણે જુઓ એમ જાય આટલા આવશે. બાકી તો જઈને પણ દેખાડી દઈએ. જઈ અફા અફો ગીરા જે તું એમ ઉભો રહે. આ રીતના જઈના છે. બાકી તો કમેન્ટમાં કહેજો કપડાં કેવા લાગે કેવા નહીં. અત્યારે તો 1 જોડ લાવે પછી આપણે ફરીથી 1 જોડ લઈ આવવાનું છે. લઈ આવ્યા છે ને ફેમિલી કાલ આપણે શૂટ નથી કરીએ વિડીયો કેમ કે આપણે મોબાઈલ રહી ગયો તો ઘરે એટલે આજે આપણે બતાવી દઈએ છીએ. જઈનો પેન્ટ આ શિયાળોની લેંગી તો એ રીતનું છે ફેમિલી. અને આવ્યા છે બહુ મોંઘા આવ્યા છે લગભગ કપડાં તો કની દોત કાઢાય જો. અત્યારે છે ને ફેમિલી કપડાં તો લઈ આવ્યા છે હવે જોઈએ. બાકી તો બીજો લેવાનો વિચાર થાય છે પણ અત્યારે નહીં લેવા કેમ કે અત્યારે આપણે તાત્કાલિક લાવ્યા છે એટલે થોડાક મંગાયા 650માં આવી છે 2 જોડ. બાકી તો આમ તો 200 રૂપિયા 250 રૂપિયા કંઈક એવા લઈએ એમ કહેતા હતા. આ રીતના લઈ આવ્યા છે. કમેન્ટમાં કહેજો કેવા છે કેવા નહીં. કાયમ જાય છે ને સ્કૂલે એટલે લઈ આવ્યા છે. બીજું ફેમિલી અત્યારે છે ને આપણે કામ છે બીજું એટલે બહુ વિડીયો લાંબો થઈ જવાનો એટલે આજનો બ્લોગ અહીંયા સુધી એન્ડ કરીએ છીએ. બાકી વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી દેના તાકી નવો વિડીયો ના ખોલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી રહેશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.